વડોદરા શહેરમાં વડોદરાનું ઓળખ ધરાવતા એવા વડના ઝાડની વડવાઈ કાપી નાખનાર સામે કડક કાર્યવાહી કરવાની કેયુર રોકડિયા દ્વારા પાલિકાને મળેલી સામાન્ય સભામાં માંગ કરી હતી। આજરોજ પાલિકાની મળેલી સામાન્ય સભામાં વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા વડોદરામાં વડોદરાનું ઓળખ ધરાવતા એવા વડના ઝાડની વડવાઈ અમુક લોકો દ્વારા કાપી નાખવામાં આવે છે, જેનો સજાવટમાં ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે અનેક ઝાડ જેવા કે વડ, લીમડા, પીપળા જેવા પર્યાવરણ ઉપયોગી ઝાડ કાપી નાખવામાં આવે છે। ત્યારે જે લોકો આવા પર્યાવરણ ઉપયોગી ઝાડનો દુરુપયોગ અથવા તેમને કાપવામાં આવે તો તેઓના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ત્યારે બીજો મુદ્દો, વડોદરામાં આવેલ આવાસ યોજનામાં રહેતા રહેવાસીઓ હાલ અશાંત ધારા મુદ્દે વ્યક્તિ દીઠ આશરે 3000 રૂપિયા ભરવાના હોય છે। ત્યારે રાજ્ય સરકાર તેમજ પાલિકા તંત્ર દ્વારા આવા આવાસો જેમ પ્રધાનમંત્રી આવાસ યોજના, હાઉસિંગ બોર્ડના મકાનો તેમજ EWS વગેરેના સામૂહિક અશાંત ધારા પરમિશન મળવી જોઈએ। ત્યારે ગોરવા ખાતે આવેલ આવાસ યોજનાની રજૂઆત વડોદરા જિલ્લા કલેક્ટરને કરાતા તેઓએ ગોરવા આવાસ યોજનાના લાભાર્થીઓના સામૂહિક અશાંત ધારાની પરમિશન આપતા આવાસ યોજનાના 1500 મકાનોને આશરે 45 લાખનો ફાયદો થયો છે। આવનારા દિવસોમાં રાજ્ય સરકારની હાઉસિંગ સ્કીમ તેમજ પાલિકા તંત્રની તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોના મકાનોમાં સામૂહિક અશાંત ધારાની પરમિશન મળે તેવા હેતુ સાથે આજરોજની સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી છે। વીર સાવરકર પ્રાથમિક શાળાની બાજુમાં વર્ષો જૂના 3 થી 4 જેટલા ઝાડ જેને કાપી નાખવામાં આવી અને 30-40 વર્ષ જૂના વડના, લીમડાના અલગ અલગ પ્રજાતિના ઝાડને કાપી નાખતા આજે સામાન્ય સભાની અંદર એની કાર્યવાહીના મુદ્દે મેં કમિશનરને સૂચનો કર્યા હતા, કોર્પોરેશને નોટિસ પણ પાઠવી છે, પરંતુ નિયમ અનુસાર માત્ર એની પર 10,000 કે 20,000નો દંડ કરીને જો છોડી દેવામાં આવે તો એ યોગ્ય નથી। ત્યારે સરકારનું માર્ગદર્શન લઈને માનનીય કમિશનરશ્રીએ FIR સુધીની કાર્યવાહી આવા વ્યક્તિઓ પર કરવી જોઈએ, આવી મેં રજૂઆત કરી હતી। પર્યાવરણની જાળવણી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે અને એ જ સંદર્ભમાં જ્યારે વર્ષો જૂના ઝાડ કાપી નાખવામાં આવે એ એક મોટો ચિંતાનો વિષય હતો। ત્યારે જાગૃતિ પણ આવે અને સૌ સભાસદો એકમત થઈને આવા વ્યક્તિઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકે એના માટેની આ રજૂઆત હતી। એટલે જ્યારે આપણે એક વૃક્ષ કાપીએ છીએ ને તો બીજા નવા 8 વૃક્ષો રોપવા એવી પેટર્ન છે જ, છતાં પણ કેયુરભાઈને પણ પૂછી લઈશું કે આ માહિતી કેવી રીતે એમને ક્યાંથી કયા વડમાંથી મળી છે। તો ત્યાં પણ આ વસ્તુ જો આ રીતનો નિયમ જો ઇમ્પ્લિમેન્ટ નથી તો આગળ બધા જ વોર્ડમાં અથવા સમગ્ર વડોદરા મહાનગરપાલિકાના દરેકે દરેક ઓફિસોમાંથી આ રીતનું જે પેટર્ન છે એ પેટર્નને આપણે ફોલો કરવામાં આવે કે એક વૃક્ષ જો આપણે કાપીએ છીએ તો એની સામે અમુક વૃક્ષ જે નક્કી કરવામાં આવેલા છે પર્યાવરણની રક્ષા માટે થઈને એટલા વૃક્ષનું વાવેતર પણ કરવામાં આવે। એને કાળજી રાખીને માત્ર એને રોપવાના નથી અને મોટા પણ કરવાના છે અને મોટા થશે પછી ડિપોઝિટ પાછી મળતી હોય છે, એવો ખ્યાલ છે।